નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમ છે। પાણીની પાઇપ લીક થતા હજારો લીટર પાણી વેડફાયું। મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતા બહાર સુધી પાણી પહોંચ્યું। સિવિલ હોસ્પિટલના કર્મચારીએ પાણીની પાઇપને રોકવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં પાણીની રેલમ છેલ થતી જોવા મળી રહી છે। પાઇપ લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે। પાણી રોકવા કર્મચારીઓએ પ્રયાસો હાથ ધર્યા હતા। કર્મચારીઓ પાણી રોકવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ પાણી વેડફાયું છે। હજારો લીટર જેટલું પાણી બગડ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, શા કારણે પાઇપ લીકેજ થઈ, ઘટના શું હતી? ચોક્કસથી મિત્તલ, આપને જણાવી દઉં કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આજે અચાનક જ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી અને પાણીની પાઇપલાઇન લીકેજ થતા મુખ્ય ગેટ પર જ હજારો લીટર પાણી વેડફાયું હતું। અચાનક જ આ પાણીની પાઇપલાઇન લીકેજ થતા છેક બહાર સુધી પાણી પહોંચી ગયું હતું અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા પાણીને રોકવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો અને આખરે આ પાણી બંધ કરાયું હતું, પરંતુ અચાનક જ આ પાઇપ લીકેજ થતા હજારો લીટર પાણી ઉનાળાના સમયે વેડફાતું નજરે પડ્યું હતું। મિત્તલ, જી કિશોર, આભાર માહિતી બદલ। તો ઉનાળાનો આ સમય છે, લોકોને પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે। વાત વડોદરાની। વડોદરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો। આજવા વાઘોડિયા રોડ પર મોડી રાતનો આ બનાવ। ઢોર પાર્ટી પર હુમલો કરી પકડેલા ઢોર છોડાવ્યા। કેટલાક લોકોએ ઢોર પાર્ટી પર હુમલો કરી ઢોર છોડાવી ગયા। ટોળાએ મનપાની ઢોર પાર્ટી પર લાકડીથી હુમલો કર્યો। હુમલામાં મનપાની ટીમના 3 કર્મચારીઓ ઘાયલ થયા છે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઢોર પાર્ટીની ટીમ અને પશુપાલકો આમને સામને આવી ગયા છે। ઢોર પકડવા ગયેલી ટીમ પર જ પશુપાલકોએ હુમલો કરી દીધો। આજવા વાઘોડિયા રોડ પર મોડી રાત્રે આ બનાવ બન્યો જેમાં ઢોર પકડ પાર્ટી ઢોરને પકડી અને જઈ રહી હતી અને તે સમય દરમિયાન હુમલો કરી ઢોર છોડાવી પશુપાલકો ભાગી ગયા હતા। વાત સુરતની। સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યું હલ્લાબોલ। ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર કર્મચારીઓએ ફૂડ કોર્ટ બનાવી દેતા વિરોધ થયો। 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વર્ષ 1976માં ગ્રામજનોએ જમીન ફાળવી હતી। ગ્રામજનોએ અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડ કોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ છે। ટ્રસ્ટીઓ ફૂડ કોર્ટ શરૂ કરી ભાડા પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોની જાણ બહાર દુકાનદારોને 10 વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી। ગ્રામજનોએ જગ્યા રિન્યુ કરવાની ના પાડતા ટ્રસ્ટીઓએ ગ્રામજનોની પરવાનગી વગર જ ફરી જગ્યા રિન્યુ કરી દેતા ગ્રામજનોએ વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે અને બીજી તરફ ટ્રસ્ટીઓ ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો લઈ ફરાર થઈ ગયા છે। તો અંતે ગ્રામજનોએ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ આપી ફૂડ કોર્ટને સીલ મરાવ્યું છે। હાલ તો આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે। ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીએ પેશ કરેલો છે, એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવીએ છીએ। વાત અમદાવાદની। અમદાવાદથી મહત્વના સમાચાર। થલતેજ અકસ્માતમાં ઘાયલ કિશોરીનું મોત નીપજ્યું છે। ઘાયલ 16 વર્ષીય સગીરાનું સારવારમાં મોત નીપજ્યું છે। 17 વર્ષીય કિશોરે કારથી અકસ્માત કર્યો હતો। પોલીસે સગીરના પિતા અને ભાઈ સામે ગુનો નોંધ્યો હતો। નિલેશ ભરવાડ પિતા ગોવિંદ ભરવાડ સામે ગુનો દાખલ થયો છે। કિશોર કે જે ફોર્ચ્યુનર કાર ચલાવતો હતો તે કાર તેના ભાઈ નિલેશ ભરવાડના નામ પર હતી। ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, આરોપી પર કયો ગુનો દાખલ થયો છે? જે રીતે સમગ્ર ઘટના સામે આવી હતી અને જે કિશોરી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ત્યારે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આ જે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને જે સગીર વયનો જે કાર ચાલક હતો તેની વિરુદ્ધમાં 304 કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો।
ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે પોતે સગીર હોવા છતાં પણ તેને જે કાર ચલાવવામાં આપી હતી અને જે કારનો માલિક છે તે તેનો ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે પોલીસ દ્વારા તેના વાલી એટલે કે તેના પિતા અને તેના ભાઈ બંને વિરુદ્ધની અંદર એક અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે તેને પોતે સગીર હોવાનું જાણવા છતાં તેને કાર ચલાવવા માટે આપી હતી. એટલે હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ રુચિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો થલતેજ અકસ્માતમાં ઘાયલ કિશોરીનું મોત નીપજ્યું છે. વાત રાજકોટની. રાજકોટ આકાંડ કેસમાં મોટા ખુલાસા થયા છે. મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ સામે આવી છે. શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે ઓફિસ. ટાઉન પ્લાનર એમડી સાગઠિયાના ભાઈના નામે ઓફિસ છે. ઓફિસનું સરમુખતાર નામું એમડી સાગઠિયાના નામે હોવાનું સામે આવ્યું છે. ઓફિસને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ કરાઈ છે. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી રહી છે. દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પરંતુ તેમની પાસે પાવરનામું હોવાની વિગતો મળી છે. રાજકોટમાં એમડી સાગઠિયાને લઈને વધુ ખુલાસો થયો છે. એક બાદ એક સાગઠિયાના ખેલ સામે આવી રહ્યા છે. એમડી સાગઠિયાના ભાઈના નામે ખરીદતો હતો આ સંપત્તિ. એમડી સાગઠિયા પોતાના ભાઈને નામે સંપત્તિ ખરીદતો હતો અને બાદમાં પોતાના નામે પાવર કરી દેતો હતો, એટલે કે પાવર ઓફ એટર્ની કરી દેતો હતો. 2020માં દિલીપ સાગઠિયાના નામે મિલકત ખરીદી હતી. 2021માં એમડી સાગઠિયાએ પાવર ઓફ એટર્ની કરી ચોપડે ખરીદેલી મિલકતની કિંમત 51,47,500 હતી. મિલકતની વાસ્તવિક કિંમત ઘણી વધારે ટ્વિન ટાવરમાં આવેલી છે. સાગઠિયાની ઓફિસ ટ્વિન ટાવરમાં આવેલી છે અને મિલકતની વાસ્તવિક કિંમત ઘણી વધારે છે. ભાઈના નામે સૌથી પહેલા મિલકત ખરીદવાની અને ત્યારબાદ પાવર ઓફ એટર્ની કરી દેવાનું. રાજકોટ આ કાંડ પહેલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. મૃતક સુનિલ સિદ્ધપુરાની દીકરી સાથે રમતા દેખાયા છે. ગેમ ઝોન આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું છે, જ્યારે નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ તેમને મોત મળ્યું છે. શુક્રવારે પરિવાર સાથે ગેમ ઝોનમાં સુનિલ ગયા હતા અને રાજકોટના કાંડ પહેલાનો વધુ એક વિડીયો જે સામે આવ્યો છે. અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિદ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વિડીયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનમાં સુનિલ સિદ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા. આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું હતું. સુનિલ સિદ્ધપુરાએ ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ મોત નીપજ્યું. શુક્રવારે સાંજે એટલે કે આ કાંડના આગલા દિવસે સુનિલ પરિવાર સાથે ટીઆરપી ગેમ ઝોનમાં પણ ગયા હતા. તો રાજકોટ આ કાંડમાં મોટા ખુલાસા થયા છે. ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવા મામલે ખુલાસો થયો છે. મુખ્ય આરોપી રાહુલ રાઠોડનું મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા છે. પોલીસ હાલ તો એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે અને આ સ્ટ્રક્ચર બનાવવામાં વધુ પડતો એલ્યુમિનિયમનો ઉપયોગ થયો હતો. જેતપુરના સરદારપુર દરવાજા પાસે મારામારીની ઘટના બની. 4 યુવકો અને એક મહિલાએ માર માર્યો હોવાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત મહિલાની પ્રેમીની પત્ની સહિત 5 લોકો પાટણથી મારવા આવ્યા હોય તેવો આક્ષેપ મહિલાએ કર્યો છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. મહિલાને માર મારવાની ઘટના ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લા પ્રમુખના દીકરાને માર મારવા મુદ્દે એસપીને આવેદનપત્ર અપાયું છે. જો 6 તારીખ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગોંડલમાં સંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારી છે. ગોંડલ એમએલએના પુત્ર ગણેશ જાડેજા પર સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે એટ્રોસિટી, અપહરણ સહિતની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોતે કાયદાને તોડી અને અમારા દીકરાને રાતે અપહરણ કરી લઈ અને એમને નિર્વસ્ત્ર કરી એમને મારેલો અને એવું કીધું કે તું જે કઈ તારા જે પદો છે પદો ઉપરથી રાજીનામું મૂકી દે, તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી, આમને વાડીમાં નાખી દેવી જોઈએ. આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જુનાગઢની અંદરથી આ અમારી એન્ટ્રી ચાલુ થઈ છે. હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થશે ને ટૂંક સમયની અંદરથી અમે હવે અહીંયાથી આ સંમેલન છે અહીંયાને હવે ગોંડલની અંદર બોલાવવા જઈએ છીએ. મહેસાણા શહેરની સિટી બસને લઈને વિપક્ષે ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ છે, 5 બસો છે તે પણ બંધ હાલતમાં, ડિસ્પ્લે બોર્ડ પણ બંધ હાલતમાં છે. વિપક્ષ નેતા કમલેશ સુતરિયાના સિટી બસ મુદ્દે આક્ષેપો, જેમાં પાલિકાના ચીફ ઓફિસર સબ સલામતના તેઓએ દાવા કર્યા છે, જ્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે છેલ્લા 2-3 મહિનાથી સિટી બસ અંગેની ફરિયાદો વધી છે અને જે મુદ્દે એજન્સીને પેનલ્ટી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇજારદારને બોલાવી ટકોર પણ કરવામાં આવી છે. જોકે વિપક્ષના નેતાએ 7 શરતોનો ભંગ ટાંકી તપાસ કરી પગલાં લેવાની માંગ કરી છે. જો પગલાં લેવામાં નહીં આવે તો ના છૂટકે હાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હીટ મારી ગઈ એટલે બંધ કરી દીધેલ છે તમામ બસો. તો શું આ નગરપાલિકાના કર્મચારી પણ એજન્સી સાથે મિલીભગત ચાલી રહી છે કે સિટી બસ બંધ હોવા છતાં પણ ચાલુ દર્શાવી રહ્યા છે? આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા મેં પ્રાદેશિક કમિશનરમાં, માનનીય મુખ્યમંત્રીશ્રીના, માનનીય વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાના વાહન વ્યવહાર મંત્રાલયમાં તેમજ મહેસાણા આરટીઓમાં લેખિત રજૂઆત કરેલ છે કે આ બાબતે તપાસ થવી જોઈએ. છેલ્લા 2-3 મહિનાથી તે બાબતે હેવી પેનલ્ટી પણ કરવામાં આવેલ છે અને જે પણ ઇજારદારશ્રી છે એમને રૂબરૂ બોલાવી અને તાકીદ કરેલી છે કે હવે પછી મેક્સિમમ સિટી બસો નિયમિત ચાલે અને એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવી લેવા માટે જણાવેલ છે. ખેડાના માતરમાં ગ્રામ પંચાયતના નવા ઘરના કામકાજમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ખેડાના મરાલા ગામમાં 2 વર્ષથી પંચાયત ઘરનું કામ ટલ્લે ચડતા ગ્રામજનોને મકાનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. મરાલા સહિત અન્ય 5 ગામડાઓમાં નવીન પંચાયત ઘર બનાવવા 2021માં 17 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રામ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ આપવામાં આવ્યું હતું અને તે એજન્સી દ્વારા પંચાયત ઘરનું કામ પ્રીથ લેવલ સુધી પૂર્ણ કર્યું હતું. પરંતુ સમયસર નાણાં ન ચૂકવાતા તથા સમય મર્યાદા પૂર્ણ થઈ જતા તેઓનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 વર્ષથી કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યું, જેના કારણે પંચાયત ઘર રેકોર્ડ જેમ જ જન્મ મરણ, જમીનના દફતરો, દસ્તાવેજો સાચવવામાં મુશ્કેલી પડી રહી છે. 2 વર્ષથી આ બધું ટલ્લે ચડ્યું છે કામ અને પંચાયતના રેકોર્ડ સાચવવામાં બિલકુલ મુશ્કેલી પડે એવું છે. પહેલા અમે કોઈ ઘરમાં ટ્રાન્સફર કર્યું હતું ભાડે, ત્યાંથી બદલીને અત્યારે કોમ્યુનિટી હોલમાં લઈ ગયા છે. ત્યાં એ જર્જરિત છે, ત્યાં વરસાદનું પાણી પડે એવું છે, રેકોર્ડ સાચવવા બધા મુશ્કેલ થઈ ગયા છે. 3 માતર તાલુકામાં 3 પંચાયતોના કામ ચાલુ છે. એક છે મરાલા, સિંજવાડા અને પુનાજ. 3ય કામ અધૂરા હાલ મૂકેલા છે અને અધ્ધર તાલ લટકીને રહ્યા છે. બીજી 3 પંચાયતો છે માછેલ, ત્રાંજા અને ઊંટઈ, જેઓના તો હજુ કામ બી ચાલુ નથી થયા. મને લાગે છે કે ભ્રષ્ટાચાર આમાં થયો હોય એવું જણાઈ આવે છે, નહીં તો હાલ કામ આ પતી જવું જોઈએ. અમુક અગમ્ય કારણોસર એ લોકોએ માલ સામાન વેચવામાં નાખવામાં થોડો વિલંબ કર્યો હતો, પરંતુ ગઈકાલે જ વાત થઈ ગઈ છે અને મરાલા અને ત્રાંજા ગામે સૌપ્રથમ પંચાયત શરૂ કરી દેવામાં આવશે અને એમાંથી મરાલા જે પંચાયત છે એનો સ્લેબ સુધી કામ પહોંચી ગયું છે. વધુનું કામ આજે શરૂ થઈ જશે અને ત્રાંજા પંચાયતમાં સાફ સફાઈ કરીને કામ શરૂ કરી દેવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે અનેક યોજના અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો ખેડા જિલ્લાના માતર તાલુકામાં બહાર આવ્યો છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ગામડાઓનું મુખ્ય ઘર એટલે કે પંચાયત ઘરની. ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર 6 જેટલા ગ્રામ પંચાયત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા, જેની અંદર માછેલ, પુનાજ, સિંજીવડા, મરાલા, ઊંટઈ તેમજ અન્ય 2 ગામની અંદર એમ કંઈક મળી કુલ 6 ગ્રામ પંચાયતો નવું મકાન મંજૂર કરવામાં હતું. પરંતુ સ્થિતિ બતાવીશ 2 વર્ષ પહેલા 17 લાખના ખર્ચે મંજૂર થયેલા આ ગ્રામ પંચાયત ઘરની છે. ગ્રામ પંચાયતનું જે તમે મકાન જોઈ રહ્યા છો તે મકાન માત્ર અત્યારે કહેવાય કે માત્ર તેનું દિવાલ ચણવામાં આવી છે અને કોપિંગ ભરવામાં આવ્યું છે, બાકી ઉપર સ્લેબ પણ ભરવામાં નથી આવ્યો અને આ મકાન અધૂરું છોડ્યું છે. તેમ છતાં પૈસા ચૂકાઈ ગયા હોવાનું વાત કિસ્સો સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો 17 લાખના ખર્ચે વર્ષ 2022માં મકાન મંજૂર કરવામાં આવ્યું હતું અને આ મકાન મંજૂર કર્યા બાદ
તેની કામગીરી માટે એજન્સીને ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. એજન્સી દ્વારા મકાનનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું. તેનું કામ પૂરું ના થયું, પરંતુ તેનો સમય પૂરો થઈ ગયો, એટલે તેને જે બિલ હતું તે બિલ પણ ચૂકવી દેવામાં આવ્યાની વાત સામે આવી છે. જે વાત સામે આવી છે કે 4 થી 5 લાખ રૂપિયા જેટલું બિલ તેને ચૂકવી દેવામાં આવ્યું હતું. જે મકાનનું કામ હતું તેનાથી વધુ બિલ ચૂકવવામાં આવ્યું, પરંતુ તે કામ પૂર્ણ ન થયું. ત્યારબાદ તેનું રીટેન્ડર થયું અને નવી એજન્સીના કામ ફાળવવામાં આવ્યું. તેમ છતાં પંચાયત ઘરનું કામ પૂર્ણ ન થતા ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો ગામના જે તમામ દસ્તાવેજ છે, જન્મ મરણના દાખલા સહિતનો જે તમામ રેકોર્ડ છે તે પંચાયત ઘરમાં રહેતો હોય છે. જો આ રેકોર્ડ અત્યારે સુરક્ષિત ન હોવાનો ખુદ સરપંચ અહીં આગળ દાવો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું છે કે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ક્યારે ભાન આવે છે અને આ જે વિકાસના કામોમાં જે ભ્રષ્ટાચારની ગંધ આવી છે તે ક્યારે કામ પૂર્ણ થાય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મરાલા, ખેડા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.